નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 23મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજનો જે અધ્યાય છે એ તો એ અધ્યાય છે જેની રાહ માત્ર મનુષ્યો નહીં, દેવતાઓ નહીં, પણ સમગ્ર સૃષ્ટિ યુગો યુગોથી જોઈ રહી હતી. આજનો અધ્યાય આપણને શ્રી કૃષ્ણ જન્મોત્સવ તરફ લઈ જવાનો છે. અને આ કથા કોઈ સામાન્ય કથા નથી. આ તો એક ક્ષણ છે જ્યારે પરમ નિરાશાના અંધકારમાંથી પરમ આશાનો ઉદય થાય છે. આ એક ક્ષણ છે જ્યારે અશક્યતાના બંધનો તૂટી જાય છે. એ પરમાત્મા પોતે માયાના ખેલમાં પ્રવેશ કરે છે. પણ આ પરમ કથાનો પ્રારંભ કરીએ પહેલા આપણે ગયા અધ્યાયનું અમૃત યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં રાજા જન્મેજય બે અત્યંત તીક્ષ્ણ અને વેધક પ્રશ્નો પૂછ્યા છે. એ આપણી જેવા જ પ્રશ્નો છે, આપણા જ પ્રશ્નો છે, શ્રદ્ધાની પરીક્ષાના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે નિર્દોષ બાળકોનો શું દોષ હતો કે જન્મતાની સાથે જ કંસે તેમની હત્યા કરી. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે દેવર્ષિ નારદ જેવા બ્રહ્મજ્ઞાની સંતે કંસને હત્યા માટે ઉશ્કેરવાનું પાપ કેમ કર્યું. અને ત્યારે મહર્ષિ વ્યાસે પરમ ગહન રહસ્ય ખોલ્યા છે. વ્યાસજી કહે છે કે નારદજી કલહ પ્રિય હોવા છતાં દેવ કાર્યના ઉત્પ્રેરક હતા. તેમનું કાર્ય કંસની ક્ષણિક કરુણતાને તોડીને પ્રારબ્ધને ગતિ આપવાનું હતું. અને પેલા 6 બાળકો જે હતા એ નિર્દોષ નહોતા. પૂર્વજન્મમાં ષડગર્ભ હતા અને બ્રહ્માજી પર હસવાના અહંકાર બદલ અને પિતા હિરણ્યકશ્યપુનો વિશ્વાસઘાત કરવા બદલ બેવડો શ્રાપ મેળવ્યો હતો. કંસ જે પૂર્વ જન્મમાં એ ષડગર્ભનો પિતા કાલ નેમી હતો, તેના હાથે તેમનું મૃત્યુ એ તેમના જ પ્રાચીન કર્મોનું અટલ પ્રારબ્ધ ફળ હતું. અને અંતમાં ગયા અધ્યાયમાં વ્યાસજીએ મહાભારતના તમામ પાત્રોના દૈવી આસુરી અવતારોનું વર્ણન કરીને સિદ્ધ કર્યું કે આ યુદ્ધ માનવીય નહીં, પણ દૈવ અને અસુર વચ્ચેની આ દિવ્ય લીલાનું યુદ્ધ છે. પણ આજનો અધ્યાય જે છે આપણને એક નવી સૃષ્ટિના સર્જન તરફ લઈ જાય છે. 6 પુત્રોના રક્તથી મથુરાની ધરતી રંગાઈ ચૂકી છે. 7મો ગર્ભ જે શેષનાગનો અંશ હતો તેને યોગ માયાએ દેવકીના ઉદરમાંથી ખેંચીને ગોકુળમાં રહેતા રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દીધો છે. આજે આપણે આઈવીએફની અને સરોગેટ મધરની એવી બધી વાતો કરીએ છીએ. અને એ વાત એ પ્રાચીન સમયમાં ભારતના સંતોએ વિચારી લીધી છે કે યોગ માયાએ દેવકીના ઉદરમાંથી ખેંચીને ગોકુળમાં રહેતી ગૃહિણીના ઉદરમાં એ બાળકને સ્થાપિત કરી દીધું છે. અને મથુરામાં સમાચાર ફેલાયા કે દેવકીનો 7મો ગર્ભ તો પડી ગયો હતો, ગર્ભપાત થઈ ગયો છે. કંસને આ સાંભળીને હસવાનું આવ્યું છે. તેને લાગ્યું કે કાળ હવે તેનાથી ડરી ગયો છે. પણ હવે દેવકી 8મી વખત ગર્ભવતી હતી અને આ એ જ ગર્ભ હતો જેની આકાશવાણી થઈ હતી. આ ગર્ભ કંસનો કાળ હતો. હવે કંસની ક્રૂરતા અને તેનો ભય ચરમ સીમાએ પહોંચી ગયા હતા.
એટલે એણે પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને મથુરાના ભયાનક અંધકારમય કારાગૃહમાં કેદી કરી દીધા. લોખંડની સાંકળોથી તેમને જકડી દેવામાં આવ્યા. અને આ માત્ર શારીરિક બંધન નહોતું. આ બંધન છે નિરાશાનું. આ બંધન છે હતાશાનું. આ બંધન છે ભયનું. કલ્પના તો કરો એ દ્રશ્યની કે અદિતિ જે દેવોની માતા છે એ આજે કેદી બની છે. કશ્યપ ઋષિ જે વસુદેવ થઈને આવ્યા છે, પ્રજાપતિ છે, તે આજે લાચાર છે. ચારે કોર રાક્ષસી પહેરાદારોની ભયાનક આંખો ચોકી કરી રહી છે. માનવીય પુરુષાર્થના પ્રયત્નના બધા જ માર્ગો બંધ થઈ ચૂક્યા છે. આપણે આગળ એક વાત કરી હતી બેન્કરની, મિત્રની, કે 2008ની જે મંદી આવી એમાં બધું ડૂબી ગયું અને છેલ્લે બેઠો હતો બેન્ચ ઉપર લંડનના એક પાર્કમાં. થયું કે હવે કશું બાકી રહ્યું નથી. દેવકી અને વાસુદેવની સ્થિતિ એવી છે કે ઈશ્વર પણ હવે કશું સાંભળતા નથી. માનવીય જે પણ બધા પ્રયત્નો હતા એ બધાનો અંત આવી ગયો છે. અને જીવનનો આ જ સનાતન નિયમ છે કે જ્યારે માનવીય પુરુષાર્થનો અંત આવે છે ત્યારે જ પરમાત્માની કૃપાનો પ્રારંભ થાય છે. અને જ્યારે આપણને લાગે કે આ બધા દરવાજા બંધ થઈ ગયા છે, ત્યારે જ એક એવો દરવાજો ખુલે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. સમયનું ચક્ર ફર્યું છે. ભાદરવો માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમીની તિથિ છે, રોહિણી નક્ષત્ર છે, મધ્યરાત્રિનો સમય છે. કારાગૃહની બહાર કંસ બેચેન ફરે છે અને પહેરેદારોને આદેશ આપ્યો છે કે આંખનો પલકારો પણ ન મારતા. જેવો બાળક જન્મે કે તરત મને સમાચાર આપજો, આજ મારો કાળ છે. આ તરફ દેવકીને કારાગૃહની અંદર પ્રસવ પીડા ઉપજી છે. કોઈ બીજું છે નહીં, વાસુદેવ છે એની સાથે. વાસુદેવને કહે છે કે સ્વામી, સમય આવી ગયો છે, હવે શું થશે? આ રાક્ષસો આપણા બાળકને મારી નાખશે. અને એ જ ક્ષણે એ અંધકારમય કારાગૃહમાં જાણે હજારો સૂર્ય ઉગ્યા હોય એવો દિવ્ય પ્રકાશ ફેલાયો. અને દેવકી અને વાસુદેવે જોયું તો તેમની સામે કોઈ સામાન્ય બાળક નહોતું. ચાર ભુજાઓ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા, પીતાંબર પહેરેલા, કૌસ્તુભ મણિથી શોભતા પરમાત્માનું એ દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું હતું. અને દેવકી ને વાસુદેવ આ જોઈને અને આ બાજુ પોતાના પુત્રને આ રીતે જોઈને સ્તબ્ધ થઈ ગયા. હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. પણ એ જ ક્ષણે બાળકે મનુષ્ય લીલાનો પ્રારંભ કર્યો. એ દિવ્ય સ્વરૂપ અદ્રશ્ય થયું અને એક સામાન્ય નાનકડા રડતા શિશુનું સ્વરૂપ લઈ લીધું. સમસ્યા હજી એની એ જ હતી કે બાળકનો જન્મ થઈ ગયો છે, બહાર રાક્ષસો હતા, કંસ રાહ જોઈ રહ્યો છે અને વાસુદેવ ફરીથી નિરાશ થઈ ગયા છે. દેવકી તૂટી પડી છે કે આટલો મોટો ચમત્કાર થયો, પણ હવે શું? અને વાસુદેવ નિરાશ થઈને બાળકના રક્ષણનો ઉપાય વિચારી રહ્યા હતા. અને ત્યાં જ કારાગૃહમાં એક આકાશવાણી ગુંજી ઉઠી. આકાશવાણી કહે છે કે વાસુદેવ, ચિંતા ન કર. આ બાળકને હમણાં જ ઉઠાવ અને ગોકુળમાં નંદરાયના ઘરે લઈ જા.
ત્યાં યશોદાએ હમણાં જ એક પુત્રીને જન્મ આપ્યો છે. તારા પુત્રને ત્યાં મૂકી આવ ને એ પુત્રીને અહીં લઈ આવ. વાસુદેવને થયું કે લો આ સાંભળી તો લીધું, પણ કેવી રીતે કરું? આ લોખંડની સાંકળો, આ સૈનિકો, આ બંધ દરવાજા. અને આકાશવાણી કહ્યું કે જો, અને એક જ ક્ષણિક ચમત્કાર થયો કે જે યોગ માયા 8મા ગર્ભની રક્ષા કરવા માટે સક્રિય થયા હતા. તેમણે પોતાની લીલા રચી. બંધન મુક્તિ થઈ ગઈ. વાસુદેવ અને દેવકીની લોખંડની સાંકળો જાણે જાતે જ તૂટીને નીચે પડી ગઈ. અને આ માત્ર લોખંડના બંધન નથી તૂટ્યા. નિરાશા અને પ્રારબ્ધના જે આ બધા બંધનો હોય ને એ બધા તૂટી ગયા છે દેવકી અને વાસુદેવના. અને યોગ માયાના પ્રભાવથી કારાગ્રહના બધા જ વિકરાળ રાક્ષસી પહેરેદારો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. કારાગ્રહના 8 મજબૂત લોખંડના દરવાજા જે કંસે પોતે બંધ કરાવ્યા હતા તે આપ મેળે જ ખુલી ગયા છે. અદ્ભુત કથા છે. કોઈ સામાન્ય મનુષ્યનો જન્મ નથી. ખુદ પરમાત્મા, ખુદ ભગવાન શ્રીહરિ પધાર્યા છે. એની સામે આ રાક્ષસો ને આ કારાગ્રહ ને આ બંધનો, એની વાત જ શું! માયાનો ખુદ સ્વામી પધાર્યો છે. અને માયાના સ્વામીએ જરાક વિચાર્યું ત્યાં તો માયાએ બધું મુક્ત કરી. અને આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે કારાગ્રહમાં. અને અહીંયા ભગવાન આપણને ફરીવાર દેખાડે છે કે જ્યારે તમારી પોતાની મર્યાદાઓ આવી જાય ને, ત્યાંથી તો મારી હજી શરૂઆત થાય છે. અને આ કથા જે છે આપણને દેવકી વાસુદેવની મુક્તિની કથાની જેમ જ પરમ શક્તિ, યોગ માયા અથવા જેને આપણે ઈશ્વરીય કૃપા કહીએ છીએ એનો મહિમા દર્શાવે છે. કંસના કારાગૃહની સાંકળો તૂટી છે, દરવાજા ખુલી ગયા છે. માનવીય પ્રયત્નોની આ મર્યાદા છે. જ્યારે માનવીય સુરક્ષા અને શક્તિ નિષ્ફળ જાય ને ત્યારે જ દૈવી શક્તિ હસ્તક્ષેપ કરે છે. અને અહીંયા આપણને વાસુદેવની સત્યનિષ્ઠા છે એના દર્શન થાય છે. ભગવાનની, એ ભક્તની ભગવાન પ્રત્યેની અવિરત પ્રાર્થનાની સ્વીકૃતિ છે. અને વાસુદેવે તરત જ એ બાળકને એક ટોપલીમાં લીધું ને કારાગૃહમાંથી બહાર નીકળ્યા. અને વાસુદેવ મથુરાના સુમસામ રસ્તાઓ પરથી દોડતા દોડતા યમુના નદીના કિનારે પહોંચ્યા છે. અને જોવે છે તો ભાદરવો મહિનો છે ને મધ્યરાત્રિએ યમુનામાં તોફાની ભયાનક પૂર આવ્યું છે. કવિ શ્રી સુરેશ દલાલની ખૂબ સુંદર રચના છે. એ મધરાતે યમુનામાં આવ્યું છે પૂર. અને વાસુદેવ વિચારે છે કે મનુષ્ય છે કે હું આ નવજાત શિશુને લઈને આ તોફાની નદી કેવી રીતે પાર કરીશ. પણ પરમાત્માનું સ્મરણ કરીને જેવો યમુનાજીમાં પગ મૂક્યો છે ને ત્યાં જ યમુનાજીનું જળ પોતાના સ્વામીના ચરણ સ્પર્શ કરવા માટે તત્કાલ શાંત થઈ ગયું. આજુબાજુ જે પૂર જબરજસ્ત ઉમટ્યું હતું એ જાણે ઘૂંટણ સમાણા જળ રહ્યા છે. વરસાદ જે પડી રહ્યો છે, શેષનાગ આવીને ભગવાન શ્રી કૃષ્ણ પર ઉભા રહી ગયા છે. અને સહેજે સ્વામીને શેષનાગ કહે છે કે એમને ક્યાંથી ભીના થવા દો.
અને વાસુદેવજીએ સરળતાથી આ નદી પસાર કરી છે અને યમુનાજી એના પગને બસ અડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને શેષનાગ પોતે ક્ષત્ર બનીને વાસુદેવના બાળકની શ્રી કૃષ્ણની રક્ષા કરી છે. વાસુદેવ પેલી તરફ પહોંચી ગયા છે, ગોકુળ આવી ગયા છે. અને જોયું તો નંદ બાબાના મહેલના દરવાજા પણ ખુલ્લા છે. બધા જ ગોપ ગોપીઓ યોગ માયાના પ્રભાવથી ગાઢ નિંદ્રામાં પડી ગયા. વાસુદેવજી સીધા યશોદાના શ્રુતિગૃહમાં પહોંચ્યા છે. અને ત્યાં જોયું તો યશોદાજીએ એક સુંદર પુત્રીને જન્મ આપી દીધો છે. ત્યાં પુત્રી બાજુમાં એમની સૂતેલી છે. અને થાકના કારણે યશોદાજી ખુદ બેભાન અવસ્થામાં સૂતા છે. અને આ ક્ષણ છે ઇતિહાસની સૌથી મોટી અદલા બદલીની. વાસુદેવજીનું પોતાનું હૃદય તો કંપી ઉઠ્યું છે કે આવું ક્યાંથી કરું. પણ કાળજા પર પથ્થર મૂકીને પોતાના દિવ્ય પુત્રને યશોદાની બાજુમાં સુવડાવી દીધો. અને ત્યાંથી એ સૂતેલી જે પેલી નવજાત બાળકી હતી એ સાક્ષાત યોગ માયા છે. એ યોગ માયાને ઉઠાવી લીધી. અને એ જ માર્ગે જે રીતે આવ્યા હતા એ જ રીતે પાછા મથુરાના કારાગૃહમાં પાછા પહોંચી ગયા. અને જેવા વાસુદેવજી કારાગૃહમાં અંદર પહોંચ્યા છે કે ત્યાં તો બધાય દરવાજા પાછા બંધ થઈ ગયા. સાંકળો ફરીથી બંધાઈ ગઈ. યોગ માયાએ જે કરવાનું હતું એ બધું કાર્ય પૂરું કર્યું. અને જેવા વાસુદેવે બાળકીને દેવકી પાસે મૂકી છે કે તરત જ યોગ માયાની બીજી લીલા શરૂ થાય છે. બાળકી જોર જોરથી રડવા લાગે છે. અને તેના રુદનનો અવાજ સાંભળીને એ માયાની નિંદ્રામાંથી એકદમ જાગેલા પહેરેદારો ભયથી કંપી ઉઠ્યા. અને સીધા દોડ્યા, કશું જોયું નહીં, બસ દોડ્યા કંસ પાસે કે મહારાજ 8મો ગર્ભ જન્મી ચૂક્યો છે, જલ્દી ચાલો. કંસ જે આખી રાતથી ભયથી જાગતો જ બેઠો હતો, પોતાની તલવાર લીધીને કાળ બનીને દોડ્યો. એણે એક પછી એક કારાગૃહના દરવાજા ખોલાવ્યા અને જોયું દેવકીના હાથમાં એક પુત્રી હતી. કંસ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો અને વિચારમાં પડી ગયો કે આ શું? આકાશવાણીએ તો કહ્યું હતું કે પુત્ર જન્મ થવાનો છે ને 8મો પુત્ર તારો વધ કરશે. અને નારદજીએ પણ પુત્ર કહ્યો હતો, પણ આ તો પુત્રી છે. એટલે કંસને કન્ફ્યુઝન ઊભી થઈ છે. વિચારમાં પડી ગયો છે કે શું આ આકાશવાણી ખોટી હતી? શું નારદજી ખોટા હતા? શું બધા ખોટા હતા? કે શું દેવોએ મારી સાથે કંઈ છેતરપિંડી કરી છે? કારણ કે નારદજી આવીને કહી ગયા છે કે દેવો કયું 8મું ગણશે તને ક્યાં ખબર છે? પણ તેનો ભય, તેની શંકા, તેની ક્રૂરતા ફરીવાર કંસ પર હાવી થઈને બેઠા છે. કંસે વિચાર્યું કે ભલે પુત્રી હોય, મારે કોઈ જોખમ નથી. કારણ કે કાઉન્ટ કરવામાં, ગણવામાં તો 8મી જ છે ને. એટલે હું આને પણ મારી નાખીશ. અને એટલે દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લીધું. અને દેવકી પોકાર કરતી રહી કે ભાઈ આ તો પુત્રી છે, આ તને શું નુકસાન કરશે? આને છોડી દે. દેવકી આવી જ રીતે વસુદેવને પ્રથમ બાળક વખતે
ખૂબ પોકાર કર્યા હતા કે તમે આને લઈ ન જાઓ, આ તો મારું બાળક છે, આ શું નુકસાન કરે. અને એવી જ રીતે કંસની સામે આજીજી કરી છે કે ભાઈ કંસ, આ પુત્રીને તો છોડી દે. પણ કંસ માનવા તૈયાર નથી. એને તો બાળકીના પગ પકડ્યા અને તેને મારી નાખવા માટે અને જેવો પથ્થર પર પછાડવા માટે ગયો છે કે ત્યાં એના હાથમાંથી એ બાળક સરકી પડ્યું અને બાળકી વીજળીની જેમ આકાશમાં ઊંચે ઉઠી. અને ત્યાં આકાશમાં એ બાળકીએ પોતાનું અસલી દૈવીનું સ્વરૂપ પ્રગટ કર્યું. એ સાક્ષાત અષ્ટભુજાધારી યોગમાયા. એણે કંસ તરફ જોઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું અને ગર્જના કરી કે અરે ઓ મૂર્ખ કંસ, મને મારીને તને શું મળશે? તારો કાળ તો જન્મી ચૂક્યો છે અને તે પૃથ્વી પર બીજે ક્યાંક તારાથી સુરક્ષિત સ્થાને થઈને મોટો થઈ રહ્યો છે. એ પરમ પુરુષ જ તારો વધ કરશે. અને આટલું કહીને દેવી તો અંતર્ધ્યાન થઈ ગયા. અને કંસ જે અત્યાર સુધી ક્રોધમાં હતો અને હવે એને સાચો ભય લાગ્યો છે. અને ભય લાગ્યો છે કે થરથર કાંપવા માંડ્યો. એને ખ્યાલ આવી ગયો કે એનો શત્રુ, એનો કાળ જીવે છે, ક્યાં છે એ ખબર નથી. અને એ જ ભયમાં, એ જ ક્રોધમાં એણે પોતાના બધાય દાનવોને, બધાય મિત્રોને, પૂતનાને, બકાસુરને, ધેનુકાસુરને બધાને બોલાવ્યા અને આદેશ આપ્યો કે જાઓ, આ પૃથ્વી પર જ્યાં પણ કોઈ નવજાત શિશુ દેખાય ને તેનો વધ કરી નાખો. અને આ પરમ આનંદપૂર્ણ જન્મ થયો છે શ્રી કૃષ્ણનો. અને પરમ આનંદના જન્મની સાથે જ કંસે પરમ અધર્મના આદેશનો પણ જન્મ કર્યો છે. એ ક્રૂર કંસે બધા બાળકોને મારી નાખવાની વાત કરી છે. અને એટલે આ અધ્યાયમાં આપણને પરમ નિરાશામાંથી જન્મેલી દિવ્ય આશાની કથાની વાત થઈ છે. કંસના કારાગૃહમાં કેદ એવી દેવકી અને વાસુદેવ, એમના 6 પુત્રોના મૃત્યુ અને 7મા ગર્ભપાત પછી બે વાસુદેવ ને દેવકી સંપૂર્ણપણે હતાશ છે. બધી હોપ, બધું જ જતું રહ્યું છે. અને ત્યારે 8મા ગર્ભરૂપે મધ્યરાત્રિએ સાક્ષાત પરમાત્મા શ્રી હરિ શ્રી કૃષ્ણ દિવ્ય જન્મ થાય છે. અને ત્યાં યોગ માયાની જે શક્તિ છે એ પ્રદર્શિત થાય છે. અને આપણને દેખાડે છે કે જ્યારે માનવીય પુરુષાર્થ સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે ને ત્યારે યોગ માયા એ દૈવી શક્તિ સક્રિય થાય છે અને શક્તિ કંસના પહેરેદારોને સુવાડી દે છે, વાસુદેવના બંધનો તોડી નાખે છે, કારાગૃહના દ્વાર ખોલી દે છે, યમુજાનજીને શાંત કરી દે છે. અને કૃષ્ણ અને યોગ માયાની અદલા બદલી એ દૈવી યોજનાની પરાકાષ્ઠા છે. અને કંસ જ્યારે માયાવી પુત્રીનો વધ કરવા જાય છે ત્યારે દેવી પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરીને કંસને તેના અટલ કાળ વિશે ચેતવણી આપે છે અને અંતર્ધ્યાન થઈ જાય છે. એટલે આ અધ્યાયનો જે પરમ સંદેશ છે એ છે કે જીવનના ઘોર અંધકાર જેમાં કારાગ્રહ છે ને એમાં જ દિવ્યતાનો જન્મ એટલે કે આ કૃષ્ણનો જન્મ થાય છે. અને જન્મ માટે આપણને માત્ર એક જ શક્તિની જરૂર છે. અને એ શક્તિ છે મહામાયા પરની અડગ શ્રદ્ધા. એ જો મહામાયા દૈવી શક્તિ તરફ આપણી જો અડગ શ્રદ્ધા હોય ને આપણે સતત એ સત્વ ગુણ તરફ આપણી ગતિ ચાલુ રાખીએ તો એ બધાય બંધનો તોડીને આપણને એ પરમતાનો માર્ગ બતાવે છે. આજે બસ આટલું.
નંદ ઘેર આનંદ ભયો છે. શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે અને એની લીલાની કથા આવતા અધ્યાયમાં કરશું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.